ભાવનગર જિલ્લાના હાતબ ગામે માતાએ દિયર, સાસુ અને સસરાના ઘર કંકાસથી કંટાળી જઈ બે સગીર પુત્રીઓને ખોળામાં બેસાડી દરિયા કિનારે જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિ સ્નાન કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ઘટના બાદ ત્રણેય માતા પુત્રીઓને ગંભીર હાલતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આમ સારવાર દરમિયાન એક બાળકીનું મોત નીપજ્યું છે। ઘટના બાદ માતાએ બંને પુત્રીઓને મારી નાખવાનો પ્રયાસ કરતા તેના પતિએ પત્ની વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતા નૈનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલને તેમના સાસુ, સસરા અને દિયર ત્રણેયથી અલગ તેના પતિ સાથે રહેતા હોય તેમજ સાસુ ચકુબેન ભરતભાઈ ગોહિલ, સસરા ભરતભાઈ પોપટભાઈ ગોહિલ, દિયર મેહુલ ભરતભાઈ ગોહિલ અવારનવાર નૈનાબેનને માનસિક ત્રાસ આપી મારતા હોય, જેથી કંટાળી જઈ નૈનાબેને તેમની બે પુત્રીઓ પ્રતીક્ષા અને ઉર્વિશાને સાથે રાખી હાથબ બંગલાના દરિયા કિનારે અગ્નિ સ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી ગયા હતા। જે ઘટના બાદ ત્રણેય માતા પુત્રીઓને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આમ સારવાર દરમિયાન એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યાં ત્રણેયની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે 9 વર્ષીય પુત્રી પ્રતીક્ષા એક દીકરી જિંદગીની લડાઈ હારી ગઈ હતી। આ બનાવમાં માતાએ બંને પુત્રીઓને મારવાનો પ્રયાસ કરતા તેમના પતિ ભાવેશભાઈ ભરતભાઈ ગોહિલે તેમના પત્ની નૈનાબેન ઉર્ફે નીતાબેન વિરુદ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી।